હવે ધોરણ 9 પ્રકરણ 6 હમણાં સુધી આપણે 3-4 સેશનમાં થિયરી પછી નાના નાના ક્વેશ્ચન સોલ્વ કર્યા કે જેની મદદથી તમે આ ક્વેશ્ચન્સની અંદર આગળ વધી શકો. પણ હવે શું ધ્યાન રાખવાનું છે, સૌથી મહત્વની વસ્તુ, હવે આવા દાખલાઓ તમે છે ને 1 થી 8 ધોરણમાં કર્યા નથી. આ દાખલાઓ તમે પેલું કે ટેકનિકલ ભાષામાં ગોખી શકવાના નથી. ભૂમિતિની હું ગભરાવતો નથી, પ્રિપેર કરું છું. આ દાખલાની અંદર હું તમે જ્યારે દાખલા સોલ્વ કરીશ તમે જોજો આકૃતિનો મેક્સિમમ ઉપયોગ કરીશ, ડાયાગ્રામનો. તો તમે જ્યારે પોતે પ્રેક્ટિસ કરતા હશો ને તમારી મેથડથી કરશો તો જ તમને લાંબા સમય સુધી યાદ રહેશે, તો આવડી જશે પ્રોપર વેમાં. એટલે હવેથી ભૂમિતિની અંદર આકૃતિઓને બ્રેક કરતા આપણને આવડવું જોઈએ. કેવી રીતે બ્રેક કરે બધું આવશે, એટલું બધું ગભરાવાની જરૂર નથી. પણ હું તમને મેન્ટલી પ્રિપરેશનના પાર્ટ કહું છું કઈ રીતે કરવાનું. ક્વેશ્ચન ધ્યાનથી વાંચવાનું. એ ક્વેશ્ચનની અંદર શું કે થિયરીમાં આપણે રેખિક ખૂણા બધું જ જોઈ ગયા છીએ, બરાબર ને. એકવાર રિવાઇઝ કરી લેજો. પણ હવે જોઈએ આપણે પહેલો પ્રશ્ન, પહેલું ઉદાહરણ. એકચ્યુઅલી ઉદાહરણ 1 શું કહે છે કે આકૃતિ 6.9 ફિગર 6.9 બરાબર છે. કઈ છે? 6.9 રાઈટ. કઈ છે? 6.9. ટેક્સ્ટબુક યસ. આકૃતિ કઈ છે? 6.9 ની અંદર PQ અને RS એકબીજાને છેદે છે. કોણ કોણ છેદે છે એકબીજાને? આ P અને આ Q, આ R અને આ શું છે? S. હવે અહીંયા તમને આપણને એક વસ્તુ શીખી ગયા છે કે જ્યારે બે રેખા એકબીજાને છેદે તો ટોટલ 4 ખૂણા બને. એમાંથી જે સામ સામેના હોય એને શું કહેવામાં આવે છે? યાદ છે? અભિકોણ, એટલે વર્ટિકલી ઓપોઝિટ એંગલ. આ 60 તો આ 60 થાય, આ 120 તો આ 120 થાય. હવે મને કેવી રીતે ખબર પડી કે આ 60 તો આ 120 થાય? આ બેનો સરવાળો 180 થાય. જો ને આ રૈખિક ખૂણા બને છે ને, રૈખિક જોડના ખૂણા, રૈખિક જોડ, રૈખિક જોડ, બરાબર. રૈખિક જોડ એટલે શું આવે? લિનિયર પેર. શું બનશે? લિનિયર પેર બને. લિનિયર પેર એટલે ટી શેપ બને. ટી ફોર તરબૂચ એટલે વોટરમેલન આવે, મને ખબર છે, યાદ આવે એટલે તમને કહી દીધું. ચાલો, પણ હવે તમને કહ્યું છે કે અહીંયા છે ને POR and ROQ તમને આપ્યા છે 5:7, 5:7. તો મારે બાકીના બધા જ ખૂણાઓ શોધવાના છે. તો હું શું કરીશ? POR બરાબર 5x અને રોકી એટલે કે ROQ બરાબર કેટલા? આની સાથે x, આની સાથે x ધારી લીધું. સર અમારે ABC ધારો, કંઈ પણ ધારો, પણ સેમ ધારો, A B B C C ધારી લેવાનું. ક્લિયર? હવે POR ખૂણો કયો છે? આ O છે. POR આ થયો POR. આ કેટલા છે? 5x. ROQ આ કેટલા છે? આ પડોશી છે. લિનિયર પેર એટલે કે રૈખિક જોડ બને છે, એટલે આ બેનો સરવાળો શું થશે? લખી શકીએ આપણે કે POR પ્લસ ROQ બરાબર કેટલા થશે? 180. LP એટલે લિનિયર પેર અને ગુજરાતીમાં કહીએ તો રૈખિક જોડના, રાઈટ. POR ની કિંમત શું છે મારી પાસે? 5x. આ શું છે? 7x. આ 107 ને 5 તો x બરાબર 180 ના છેદમાં 12. x ની કિંમત શું આવી? તો POR કેટલા આવશે? બરાબર 5x. તો 5 ગુણ્યા અને ROQ કેટલા આવશે? ROQ શું આવશે? તો 7 ગુણ્યા 15. આ બેનો સરવાળો કરો, શું થાય છે? 180. પણ સર અહીંયા તો બધા જ ખૂણા શોધવા કહ્યા, તમે તો કેટલા શોધ્યા? તો હવે આપણે બીજો નિયમ લઈએ, ધ્યાનથી જોજો. POR બરાબર SOQ. શા માટે? VOA વર્ટિકલી ઓપોઝિટ અને ગુજરાતીમાં કહીએ તો અભિકોણની, અભિકોણ લખી દઈએ. તો POR ની કિંમત મારી પાસે મળી ગઈ છે. POR ની કેટલી છે? તો SOQ ની પણ કેટલી થશે?
શા માટે 75? કારણ કે POR ની કિંમત શું છે મારી પાસે 75 છે. મારી પાસે એટલે બધા પાસે છે, આપણા બધા પાસે. હવે ચાલો, એટલે આ 75 હતું તો આપણે આ શું લખી દીધું? હવે આપણી પાસે બીજી કિંમત કોની છે? ROQ બરાબર શું આવશે? શા માટે આવું લખ્યું? વર્ટિકલી ઓપોઝિટ એંગલ અભિકોણ. ROQ ની કિંમત શું છે આપણી પાસે? બરાબર POS. તો બધા ખૂણા મળી ગયા. કયા કયા મળી ગયા? POR 75, પછી ROQ, પછી SOQ 75 અને POS પણ કેટલા આવ્યા? 100 મળ્યા. 4 ખૂણા. બોલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? તો હું તમને આની અંદર થોડા ક્વેશ્ચન જાતે ગણવા આપીશ. રેશિયો લખી દો છો, તમને બધાને ખ્યાલ આવી જશે મારે શું કરવાનું, એટલે કે તમારે શું કરવાનું. બરાબર, આ 5 ક્વેશ્ચન તમારે આ રીતે ક્વેશ્ચન પૂરો લખવાનો આની અંદર, પછી જ સોલ્વ કરવાનો. કારણ કે એક્ઝામમાં તમને પ્રોબ્લેમ શું થાય? ક્વેશ્ચન જોઈને યાદ જ નહીં આવે. અને તમે જોઈએ ઘણી વાર મેં શાનો ઉપયોગ કર્યો? ડાયાગ્રામનો. એટલે તમે જ્યારે જાતે સોલ્વ કરો આ રીતે કરજો, તો તમને તકલીફ નહીં થાય. એકને એક દાખલા વારે ઘડીએ નહીં કરવા પડે, એના માટે આ બધી યુક્તિઓ છે. હવે 6.1 નો પહેલો પ્રશ્ન, સ્વાધ્યાય 6.1. ઉદાહરણ 2 આપણે પછી કરીશું, કારણ કે એને સમજવા માટે તમારે થોડું હજુ બેઝિક આ બધું સમજશો ને. એટલે તમને શું કહ્યું છે જુઓ, આકૃતિ AB અને CD O માં છેદે છે. અરે રેખાઓ, સોરી, AB અને બીજું કયું છે? CD. આ C અને આ D કયામાં છેદે છે? તો જો ટેકનિકલી આ તો આકૃતિ જ થઈ ગઈ ને, વર્ટિકલી ઓપોઝિટ વાળી. પણ અંદર તમને બીજું એક વસ્તુ કહ્યું છે કે OE અહીંયા આપ્યું છે. O માપ કયા કયા આપ્યા છે? AOC પ્લસ શું આપ્યું છે? BOE. કેટલા આપ્યા છે? 70. અને બીજું તમને BOD નું માપ આપ્યું છે. BOD નું માપ શું આપ્યું છે? અને પૂછ્યું શું છે? એક તો ખૂણો BOE પૂછ્યો છે અને વિપરીત ખૂણો COE. આ બે વસ્તુ આપણે ફાઇન્ડ. હવે બોર્ડ પર ધ્યાન આપજો. સૌથી પહેલા હું પાછો આકૃતિ ડ્રો કરીશ. તમને શરૂઆતમાં જ કહ્યું કે આમાં આકૃતિઓને બ્રેક કરવું બહુ જરૂરી છે, તો જ તમને દાખલો વિઝિબલ આ રીતે છે. એ અને જો તમને માપ કોનું આપ્યું છે? O છે. BOD નું માપ આપ્યું છે. કેટલું આપ્યું છે? એમણે જ આપ્યું છે, આપણે જાતે કઈ નથી કર્યું. તો BOD 40 છે, તો બીજું મને શું ખબર પડે? AOC ખબર પડી જાય. કઈ રીતે ખબર પડશે? તો હું શું લખીશ? AOC બરાબર BOD બરાબર અભિકોણ. અભિકોણ એટલે એને શું કહીએ? VOA. વાવ, તમારે પૂરી લાઈન લખવી પડશે. AOC નું માપ કેટલું આવશે? AOC નથી ખબર, પણ BOD નું માપ ખબર છે 40. ચલો, એક તમને જવાબ મળ્યો. હવે તમને બીજી કન્ડિશન આપી છે, જો એમાં AOC નો ઉલ્લેખ થયેલો છે. તો હું શું લઈશ? AOC પ્લસ બરાબર શું છે? મારી પાસે કોની કિંમત છે? શું છે? 40. હવે આપણને શું મળશે? BOE માટે આપણે 70 માઇનસ 40 એટલે BOE બરાબર શું થશે? તો સર BOE મળી ગયું, પહેલો આન્સર. પણ હજુ અહીંયા આપણને એમ પૂછ્યું છે કે COE નું વિપરીત શોધવાનું છે. જો COE, પણ એનો વિપરીત શોધવા માટે પહેલા મારે શું શોધવું પડે? COE શોધવું પડે. વિપરીત એટલે શું? રિફ્લેક્સ એંગલ. રિફ્લેક્સ એંગલ એટલે અંદરના એંગલને 360 માંથી માઇનસ કરો તો રિફ્લેક્સ એટલે કે વિપરીત એંગલ મળે. તો જો અહીંયા આપણી પાસે કિંમત કોની છે? AOC ની છે. શું છે? 40. BOE ની છે 30. અમારે પહેલા આ શોધવું હોય તો તમને શું લાગે કઈ રીતે શોધી શકાય?
રેખિક જોડ ના કહેવાશે. એ બી લાઈન છે, એ ઓ બી ઇઝ અ લાઈન, એટલે કે એઓ બી શું છે? રેખા છે. અને રેખા હોય એટલે સીધો ખૂણો કહેવાય. સીધો ખૂણો એટલે સ્ટ્રેટ એંગલ. સ્ટ્રેટ એંગલ એટલે એનો ખૂણાનો સરવાળો કેટલો થાય? તો એઓસી પ્લસ સીઓઈ પ્લસ બીઓઈ ટોટલ સરવાળો. હવે તમે કહેશો રેખિક જોડ કેમ નહીં કર્યું તમે? કોણ જણાવશે? એમાં બે ખૂણા આવશે ને એટલા માટે. આમાં કેટલા થયા? 1 2 ને સ્ટ્રેટ એંગલ વાળો રિયલ લે. ચલો કિંમત કોની મૂકીશું? એઓસી ની કિંમત શું છે? સીઓઈ ની આપણી પાસે નથી. બીઓઈ ની કેટલી છે? વેરી નાઇસ. ચાલો તો સીઓઈ અને આ 40 વત્તા 30 કેટલા થશે? તો સીઓઈ કેટલા આવશે? 180 માંથી 70 જશે તો સીઓઈ 100 ને. હવે હું શું લઈશ? રિફ્લેક્સ સીઓઈ. રિફ્લેક્સ સીઓઈ એટલે 360 માંથી 100 ને શું માઇનસ કરવાના? નહીં ખ્યાલ હોય તો આમ લખી દો. ખૂણો શું માઇનસ કરવાનો? સીઓ. તો 360 માંથી સીઓઈ નું માપ શું આવ્યું? 100 ને. તો આ રીતે આ ખૂણો શોધાય. ફરીથી સૌથી પહેલા તમને માપ આપ્યું હતું બીઓડી અને આનું. તો આપણે એક આકૃતિ જે આનો ભાગ લીધો, આ નથી લીધું પહેલા, રાઈટ? આ રીતે આ 40 હતું તો આ 40 થઈ ગયું. એ 40 ની કિંમત આપણે આ બે જે આપ્યા હતા એમાંથી એકમાં મૂકી એટલે તમને બીઓઈ ની કિંમત મળી ગઈ. હવે આ સ્ટ્રેટ એંગલ લીધું. સ્ટ્રેટ એંગલમાં ખૂણો એ, ખૂણો બી અને ખૂણો 3 છે. 3 3 નો સરવાળો કર્યો, શું આવ્યું? 180. જેની તેની કિંમતો મૂકી એટલે તમને સીઓઈ ની કિંમત મળી. અને રિફ્લેક્સ એટલે કે વિપરીત સીઓઈ, એના માટે શું કરવાનું હોય છે? 360 માંથી જે સીઓઈ નો ખૂણો છે આપણે શું કર્યો? બાદ કર્યો. ઓકે. હવે આની અંદર એક કામ કરીશું. તમારા માટે ધ્યાન રાખજો. હું પહેલા લખું છું તે આની કિંમત છે ને બીજી લખું છું તે આની કિંમત છે. સેમ રકમમાં તમારે વેલ્યુ ચેન્જ કરીને કરવાનું રહેશે, રાઈટ? 80 30 60 40 70 50 80 50 આ લઈને તમે કરજો સોલ્વ. ક્લિયર? આ લઈને તમે શું કરજો? સોલ્વ કરજો. સોલ્વ આવે ને શિયાળામાં વપરાય ને. આગળ જોઈશું આપણે હવે પછીનો ક્વેશ્ચન. એક જ દાખલામાં બધા હાથી ગયા એવું લાગે છે સમજીને. દાખલા નંબર 2 શું કહ્યું છે? XY અને MNO માં છેદે છે, મીન્સ ઇન્ટરસેક્ટ. તો XY આપણી પાસે આ છે અને MN આ રીતે છે. M અને N અને POY તમને અહીંયા કહ્યું છે આકૃતિમાં. આકૃતિ એમાં આપી દીધી છે એટલે તમારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. અહીંયા O છે, આ 90 ડિગ્રી છે. કેટલા ડિગ્રી છે? અને તમને અહીંયા જો કઈ રીતે ખૂણ આપ્યા છે, અહીંયા A આપ્યું છે, અહીંયા B આપ્યું છે અને અહીંયા શું આપ્યું છે? C. આ 90 ડિગ્રી થાય ને. હવે રેશિયો તમને શું આપે છે? ધ્યાનથી જુઓ. A રેશિયો B બરાબર 2:3. હવે ધ્યાન બધાનું અહીંયા રહેશે. A બરાબર B બરાબર, તો અહીંયા હું લખી દઉં. અહીંયા શું આવશે? 2x અને અહીંયા હવે આ ત્રણ ખૂણાનો સરવાળો શું થશે? 180 થશે. કેમ? એના માટે શું લખી દીધું? XOY ઇઝ અ, એટલે XOY શું છે? રેખા છે. માટે ત્રણ ખૂણા XOM પ્લસ MOP પ્લસ POY ઇઝ ઇક્વલ ટુ 1. XOM ની વેલ્યુ શું છે મારી પાસે? B. MOP ની A અને આની, ચલો B એટલે શું લઈશું આપણે? 3x. A એટલે શું લઈશું? 2x પ્લસ 90 ઇક્વલ ટુ કેટલા થશે? 3 ને 2 180. 90 પેલી વાત જશે એટલે માઇનસ થશે ને. તો 5x ઇક્વલ ટુ કેટલા થઈ જશે? અહીંયા જશે માઇનસ થશે. x ઇક્વલ ટુ 90/5
5 x equal to 18 x equal to શું આવ્યું તો a equal to શું છે 2x તો 2 into આપણે બેઝિક सम्स કરેલા એમાં પણ જો કે x ની વેલ્યુ આપણે મૂકતા હતા ખ્યાલ આવે આમાં પણ મૂકવાનું b ની કિંમત શું આવશે 3x તો 3 into 50 પણ મારે હજુ c ની કિંમત પણ ફાઇન્ડ કરવાની છે હવે c માટે તમારું મગજ શું કહે છે મારે કઈ રીતે ફાઇન્ડ કરવું છે c માટેનો આઈડિયા કોઈ તમને કોની સાથે કોની સાથે ક્યાંથી રૈખિક જોડ થાય એમ ઓ વાય તો આ બાજુ છે હા પણ હું આ લખું તો મારી પાસે અંતરની કિંમત જ નથી પણ ના કરતા તમને એમ નથી લાગતું કે જો મને આ દેખાય છે તમને ખ્યાલ આવે છે એક આકૃતિ આ રીતે પણ છે અહીંયા આપણી પાસે બી છે ને અહીંયા સી છે તો આ બેનો સરવાળો કેટલો થાય સિમ્પલ છે એટલે કીધું ને કે આની અંદર તમારે તમે કીધું એ પણ સાચું જ છે પણ કોમ્પ્લિકેટેડ કરવાનો તમારો આન્સર રોંગ નથી પણ તમે પછી પેલું ફાઇન્ડ કરો પછી એટલે ક્વેશ્ચન લોંગ થતો જાય પણ તમારે જ્યારે વિઝિબલી છે આ બધું તમે છુપાઈ દો સપોઝ ચાલો ખ્યાલ આવે છે હવે જો આ સીધી લાઈન છે બે ખૂણા બને છે એનો સરવાળો શું થાય છે 180 કેમ કે સીધી રેખા પણ છે ને આપણે એને પણ કહી શકીએ ખ્યાલ આવી ગયો બધાને ચાલો તો એક લાઈન ડ્રો કરી રાખ અહીંયા એમ ઓ એક્સ અને અહીંયા શું થશે તો લખવાનું એમ ઓ એક્સ પ્લસ એન ઓ એક્સ બરાબર 180 લિનિયર પેર રેખિક જોડ એમઓ એક્સ ની કિંમત બી આની કિંમત સી બી આપણે ફાઇન્ડ કરી લીધું છે શું છે 54 તો 180 માંથી 54 માઇનસ કરો શું આવશે 120 આવી જશે ને તો આ કોનો જવાબ આવ્યો સી નો તો એ બી અને સી ત્રણે ત્રણ મળી ગયા આમાં કોઈને કઈ પૂછવું છે શ્યોર આગળ વધું હવે હું વાત કરું છું ત્રીજા પ્રશ્નની જો અંદર શું કહ્યું છે સૌથી પહેલા તો આકૃતિ દોરી દઈએ આપણે આકૃતિની અંદર પી ક્યુ અને શું છે આર અહીંયા એસ ને અહીંયા શું છે પણ તમને એક શરત આપી છે કે પી ક્યુ આર બરાબર પી આર ક્યુ એટલે પી ક્યુ આર અને પી આર ક્યુ આ બંને એંગલ કેવા છે સેમ છે કેવા છે આપણે નથી કીધું આપવામાં આવ્યું છે હવે હું એક વસ્તુ અહીંયા લખું છું શું લખ્યું ને કેમ લખ્યું મને કોણ જણાવશે પછી હું એની પણ જવાબ આપીશ આ બે વસ્તુ મેં લખી શાના આધારે લખી આમાં ત્રિકોણનો સરવાળો ત્રિકોણમાં 3 ખૂણાનો સરવાળો આવે મતલબ બે જ ખૂણા છે ચાલો તમે બધું ભૂલી જાઓ આ તમને શું દેખાય છે શું દેખાય છે આ તમને શું દેખાય છે એટલે મેં આ બે ખૂણાનો સરવાળો 180 આ બે ખૂણાનો સરવાળો 180 હવે પડી પી ક્યુ એસ પી ક્યુ આર પી આર ક્યુ પી આર ટી બે ખૂણાનો સરવાળો કેટલો થાય નંબર 1 નંબર બંનેનો સરવાળો આ બેનો સરવાળો 180 આ બેનો 180 એટલે બંને કેવા કેવા છે સરખા જ કહેવાય ને 1 અને 2 પરથી ફ્રોમ 1 and 2 શું લખીશ PQR પ્લસ PQS બરાબર PRQ પ્લસ બંને સરખા ગણાશે કેમ બંને સરખા ગણાશે કારણ કે બંનેની કિંમત 100 ને પણ તમને એમ પણ કહ્યું છે કે આ બે સરખા છે કોણ સરખા છે PQR સરખા હોય તો એને આ બાજુ લઈ જાવ તો બાદબાકી થઈ જાય ને અહીંયા 3 હોય અહીંયા 3 હોય 3 પેલી બાદ જાય તો 3 માંથી 3 શું થઈ જાય બાદ થઈ જાય તો એમ કહી શકું કે આ બંનેનું કટ કરી શકું શા માટે કટ કરી શકું સરખા છે એટલા માટે એટલે શું આવ્યું મારી પાસે PQS
જો એ તમને સાબિત કરવા માંગ્યું હશે. જોઈ લો, એ જ માંગ્યું છે ને. આ દાખલામાં આપણે શું કર્યું? બહુ ઇઝી છે. રકમ લખી, આકૃતિ દોરી, આ બેનો સરવાળો 180, આ બેનો સરવાળો 180, એ બેને સરખાવી દેવાના. સરખાવ્યા શા માટે? કારણ કે એમનો સરવાળો કેટલો થાય છે ને 180. અને પછી એક એક પોઈન્ટ બંનેના શું થશે? ઉડી જશે. ક્લિયર થયું? અને આ હા બેન, શું પૂછવું છે? કંઈ પણ પૂછવું તમે પૂછી શકશો. ક્લેરિટી બધાને મળી ગઈ? ઓકે. હવે આની અંદર પણ હું તમને એ અને બી નો રેશિયો એક્સ્ટ્રા આપી દઉં છું અને તમે આ બધા ક્વેશ્ચન કરવા માંડો. ક્લિયર? એક્ઝામમાં તમને આમાંથી એક ક્વેશ્ચન કન્ફર્મ આવવાનો. આજે જે કરાવ્યું એમાંથી એક્ઝામમાં, સ્કૂલની એક્ઝામમાં એક આવશે અને નહીં આવે તો બીજો કોઈ આવ્યો હશે. બરાબર? કલ્પેશભાઈ.